વીજ લાઇનના વિરોધમાં મોરબીમાં ખેડૂતોના આંદોલનને લઈને આ સમાચાર। કેબિનેટની બેઠકમાં થઈ વીજ પોલ પર વળતરને લઈને ચર્ચા। સિનિયર મંત્રીઓએ કેબિનેટમાં વીજ પોલના વળતર પર ચર્ચા કરી। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી, કનુ દેસાઈની વચ્ચે ચર્ચા થઈ। વીજ પોલના વળતર સંદર્ભે નવી નીતિ અને વળતરના મુદ્દાઓ પર ચર્ચા થઈ, જો કે અંતિમ નિર્ણય કરશે સિનિયર મંત્રીઓ। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કલ્પેશ, જે પ્રકારે વળતરની નીતિ પર હવે આગામી સમયમાં સૂચના લેવાઈ શકે તેવી શક્યતા છે, ક્યાં સુધીમાં આ નિર્ણય લેવાશે અને આજની આ બેઠકમાં શું ચર્ચા થઈ? કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને ઉર્જા અને કૃષિ વિભાગના ઉચ્ચ સૂત્રો જે પ્રકારે માહિતી આપી રહ્યા છે એ પ્રમાણે જે નીતિ જે છે અને જે જોગવાઈઓ છે ઓલમોસ્ટ નક્કી કરવામાં આવી છે, પરંતુ આખરી જે નિર્ણય જે છે એ સંદર્ભે અત્યારે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। મુખ્યમંત્રી, કૃષિમંત્રી, ઉર્જામંત્રી, નાણામંત્રી આ બધા સિનિયર મંત્રીઓ સાથે બેઠક કરી હતી મુખ્યમંત્રીએ, અને આ સંદર્ભમાં ચોક્કસ વિચારણા કરવામાં આવી છે। વળતરના સંદર્ભમાં ગઈકાલે જ એ પ્રકારની માહિતી આવી હતી કે સંવેદનાપૂર્ણ નિર્ણય લેવામાં આવશે। હવે નિર્ણયની જાહેરાત ક્યારે કરવી એની પર સૌનો મદાર છે। સંભવતઃ આજે પણ થઈ શકે, નહીં તો 2-3 દિવસ પછી પણ થઈ શકે, પરંતુ ખેડૂતોને વળતર પૂરું મળે અને ખાસ એમના માલિકી હકને નુકસાન ના થાય, માત્ર વપરાશી હકનો ઉપયોગ થાય એ પ્રકારની જોગવાઈ સૂચવવામાં આવી છે। આ સિવાય પણ તમામ પાસાઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે। ખેડૂત આંદોલનનો અભ્યાસ કરવામાં આવ્યો છે। વિવિધ ખેડૂત સંગઠનોના સિનિયર જે ખેડૂત આગેવાનો છે તેમની સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી અને સર્વગ્રાહી એક પોલિસીની જાહેરાત થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જી કલ્પેશ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। તો હવે અંતિમ નિર્ણય સિનિયર મંત્રીઓ કરશે અને મુખ્યમંત્રીની સૂચના બાદ હવે વળતરની નીતિને લઈને આગામી સમયમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવી શકે છે। અંતિમ નિર્ણય સિનિયર મંત્રીઓ બાદ આ મહત્વનો નિર્ણય છે તે જાહેર કરવામાં આવી શકે છે। કેબિનેટની આજની બેઠક, જેમાં વીજ પોલ પર વળતરને લઈને આ ચર્ચા કરવામાં આવી છે। વીજ લાઇનના વિરોધમાં જે પ્રકારે મોરબીમાં ખેડૂતો આંદોલન કરીને બેઠા છે, અમરનાથ ઉપવાસ પર બેઠા છે, અને કેબિનેટની બેઠકમાં આ જ મુદ્દાને લઈને હવે ચર્ચા થઈ છે, કારણ કે વીજ પોલ પર વળતરની તેમની માંગ છે અને આ જ માંગ પર આજની આ કેબિનેટની બેઠકમાં મહત્વની ચર્ચા થઈ।